રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા મુન્દ્રા મધ્યે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા બાબા સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે ફુલાર પહેરાવી ઉજવણી કરવામાં આવેલ। બાબા સાહેબની જન્મ જયંતિ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન વતી ગુજરાત પ્રદેશ પ્રમુખ અઝીઝભાઈ સાંગ દ્વારા દેશના તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવાઈ હતી અને ડોક્ટર બાબા સાહેબના વિચારો પર આપણે સૌ ચાલીએ અને દેશનો સંવિધાન વાંચી આપણા તમામ બંધારણીય હક અધિકારો માટે જાગૃત બનીએ। દેશની માતાઓ બહેનો પણ મહિલા અધિકારો મુદ્દે સંવૈધાનિક હકો અધિકારો માટે સંપૂર્ણપણે જાગૃત બનીએ। રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન બાળકોના અધિકારો, શિક્ષિત યુવાઓ, માતાઓ બહેનો તેમજ તમામ ક્ષેત્રના કર્મચારીઓ, મજદૂર વર્ગ માટેના સંવૈધાનિક મૂળભૂત હક અધિકારો માટે સક્રિયપણે કાર્યરત રહેશે। મહિલા ઉત્પીડન, બાળમજૂરી, કોઈપણ ક્ષેત્રના કર્મચારીઓના અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર્યાવરણીય મુદ્દાઓ પર કાર્યશીલ છે। કોઈના હક અધિકારોનો હનન થતો હોય, પર્યાવરણ નુકસાન કરનાર સામે હંમેશા અવાજ ઉઠાવ્યો છે અને તમારી કોઈ પણ સમસ્યા હોય અને ટેલિફોનિક કે રૂબરૂ મળી સમસ્યા જણાવશો। અમારી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કચ્છ જિલ્લા અને ગુજરાત રાજ્ય લેવલ પર સક્રિય છે। અમારો સંપર્ક મુન્દ્રા મધ્યે આંબેડકર સર્કલ, શક્તિનગર પાસે આવેલ અમારી ઓફિસ પર કરી શકાશે। ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અઝીઝભાઈ સાંધે શુભકામનાઓ પાઠવી હતી। આજના પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અઝીઝભાઈ સાંધ, રમેશભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા પ્રમુખ જગદીશ કફલ, કચ્છ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ સંજયભાઈ ડુંગરિયા, દામજીભાઈ ધુવા, અમિતભાઈ સંધાર, માંડવી તાલુકા પ્રમુખ હરેશભાઈ ધેડા, માંડવી તાલુકા એરિયા સેક્રેટરી અબ્દુલ લુહાર, અંજાર તાલુકા ઉપપ્રમુખ લંગા આદિલ, શંકર મહેશ્વરી, ગીતાબેન લાલજી મહેશ્વરી, સાલે મહમદ સમા, કાસમ ગાંધ, પ્રકાશ મહેશ્વરી, ઇમરાન અવાડિયા, રાણા મહેશ્વરી, રમજાનભાઈ લુહાર ઉપસ્થિત રહ્યા હતા।